માંગરોળ શહેરમાં નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 52 જેટલા કામોનો સ્થળ પર જ નિકાલ કરવા માટે અલગ અલગ ટેબલો દ્વારા અલગ અલગ 52 જાતની કામગીરી શરૂ કરવામાં આવી હતી। સેવા સેતુનો લોકોને બહોળી પ્રમાણમાં લાભ મળે તેવા પ્રયાસો કર્યા છે। આ સેવા સેતુ કાર્યક્રમમાં મામલતદાર માંગરોળ, ડેપ્યુટી કલેક્ટર કેશોદ, ઇન્ચાર્જ ચીફ ઓફિસર માંગરોળ હાજર રહ્યા હતા। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં 2 સેવા સેતુ કરવાની સૂચના થઈ આવેલ, જે અન્વયે સેવા સેતુના 10મા તબક્કાનું માંગરોળ શહેરી વિસ્તાર માટે આજે પ્રથમ સેવા સેતુ 19 સપ્ટેમ્બર 2024ના રોજ આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો 13 વિભાગોની 55 સેવાઓ એક જ સ્થળે મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવેલું હતું। અને આ પ્રસંગે મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી અને વહીવટદારશ્રી માંગરોળ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના જે વ્યક્તિગત પ્રશ્નો છે અને જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ સ્થાનિક કક્ષાએ એક જ સ્થળેથી થઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવેલું છે અને આજના સેવા સેતુમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલો છે। માંગરોળમાં યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમમાં તમામ ટેબલ વર્કનો સંપર્ક કરી ડેપ્યુટી કલેક્ટર કેશોદ અને મામલતદાર માંગરોળ દ્વારા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેવી તકેદારી રાખી હતી। સેવા સેતુમાં લોકો જાતિના દાખલા, આવકના દાખલા, આધાર કાર્ડ, મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી અને લોકોએ સારી એવી વ્યવસ્થા કરવા બદલ મામલતદાર માંગરોળનો આભાર માન્યો હતો। સેવા સેતુ કાર્યક્રમ નગર સેવા કેન્દ્ર ખાતે માંગરોળ ટાવર ગ્રાઉન્ડમાં આયોજન કરેલ છે, જેમાં તમામ માંગરોળના નગરજનો વોર્ડ નંબર 1 થી 5માં સમાવેશ થયેલા તમામ લોકોએ તેનો લાભ લીધેલો છે, જેમાં અમારા અન્ય કચેરી વિભાગોમાંથી કુલ 33 વિભાગોએ આમાં સામેલ છે અને જે વિભાગો દ્વારા સેવા આપવામાં આવે છે, જે કુલ 55 સેવાઓનો અત્રે લાભ આપવામાં આવેલ છે અને વોર્ડ નંબર 1 થી 5ના તમામ નગરજનો આ સેવાનો લાભ લે છે। તેમજ આજરોજ આ સેવા સેતુના કાર્યક્રમની અંદર ઉપસ્થિત તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ તેમજ પત્રકાર મિત્રો તેમજ આગેવાનો ઉપસ્થિત રહી અને આ સેવા કાર્યને દીપ પ્રગટાવી અને ખુલ્લો મૂકેલ હતો।